ચલો એ બધું થઈ જશે. બાપુજી હું શું કહું છું કે એ મામાના દીકરાના લગ્ન છે આવતા મહિને 14 તારીખે, તો પછી આપણે ખરીદીને બધી કરવાની છે. તો મારે નથી લેવાની હો. ખરીદી પણ હવે ઘરનો પ્રસંગ છે, થોડું ઘણું લઈશું. આ બૈરા માણસ થોડુંક જરૂર હોય, આપણે જેન્ટ્સને હાલે. હા પણ ખરેખર ગોવિંદ અત્યારે જરૂર જ નથી. જો તું કેટલી બધી ભારે ભારે સાડીઓ લાવ્યો છે અને એ ક્યારે પહેરી નથી. શું કેવું છે મોટા ભાભી? અરે કાકી, હવે પૈસા છે આપણી પાસે તો આવા પ્રસંગે આપણે સારા કપડાં પહેરી ન જઈએ તો લોકો શું કહે કે આ લોકો કમાતા નહીં હોય, જૂના જૂના કપડાં પહેરીને આવી ગયા છે. પણ સારા પ્રસંગ માટે આપણે કપડાં લીધા એ વાપરેલા તો હોવા જોઈએ. આ તું નવી સાડી લાવ્યો છે એમની એમ કબાટની શોભા વધારે છે. અને ગોવિંદ પેલા છે ને તમે તમારા કપડાં લ્યો. અરે મારા કપડાં હું લઈ લઈશ, મારી પાસે તો કપડાનો ઢગલો પડ્યો છે, બરાબર. અને જેન્ટ્સને તો શું હોય, એક પેન્ટ અને એક ટી શર્ટ હોય ને તોય અઠવાડિયું નીકળી જાય. ખબર છે મને, એકદમ બરાબર કીધું. હા જો તમે વિચાર કરો મોટા ભાઈ, દિવાળીમાં આપણા બધાના કપડાં એ લાવ્યો, પછી નવરાત્રીમાં પણ બધાના કપડાં લાવ્યો, એ પછી આપણા સરલા કાકીને ત્યાં પ્રસંગ હતો તો બધાના, પણ પોતે એક જોડી કપડાં નથી લીધા. આ વખતે તો તું પહેલા કપડાં લે. અરે કાકી, અરે કપડાં મારી પાસે એટલા બધા પડ્યા છે નવા નવા, અને એમ પણ તમને ખબર છે ને મારા કપડાં કંઈ વધારે હું યુઝ કરું નહીં. મારી પાસે 2-3 જોડી હોય એ જ હું રેગ્યુલર પહેરતો, અને બીજા 4-5 જોડી તો નવા હોય. એ પ્રસંગમાં પહેરે, એકવાર પહેરવામાં તું જૂના થોડી થઈ જાય. પણ કાંઈ નહીં, કાકી બહુ કહે છે ને તું પેલા લઈ લે તું 1-2 જોડી, પછી અમે લેશું. અરે ના મમ્મી, મારે કંઈ કપડાં લેવાની જરૂર જ નથી. જો તમારે 1-2 સાડી લઈ લો, 2-3 સાડી લઈ લો, અને તું 2-3 સાડી લઈ લે. અને બાપુજી તમારા માટે મસ્ત 4-5 નવા કુર્તા લઈ લઈએ. અરે ભાઈ, મોટા ભાઈ કહી દો એને, ચરાય નહીં. તું કપડાં લઈશ ને તો જ અમે લઈશું, બાકી નહીં. આમાં છે ને તું પેલા કપડાં લઈને તો જ અમે લેવું, બાકી અમારે લેવાનું થતા નથી. અમારી પાસે બધા પાસે છે જ કપડાં તારા આપેલા. સારું, તમે આટલી બધી જીદ કરો છો ને તે કામ કરીશ, હું છે ને એકાદ શર્ટ નવો લઈ લઈશ બસ. કેમ કે બહુ થઈ ગયું કાકી. શું જો મારી પાસે પેન્ટ તો આપણા એટલા બધા યુઝ થાય નહીં, બરાબર. અને એ પણ ફક્ત ખાલી તમે કહો છે ને એને ખાतिर એક શર્ટ હું ખાલી નવો લઈ લઈશ, બાકી મારે કંઈ લેવાનું થતું નથી. અને બાકી બધા તમે તમારે ખરીદી કરી નાખજો, અને આપણે ત્યાં ગિફ્ટમાં શું આપવું છે એ પણ તમે નક્કી કરી નાખો. એને છે ને પોતાનું કાંઈ નહીં વિચારે, આપણે શું કરવું છે, શું પહેરવું છે એ પહેલાં વિચારશે ને આપે છૂટકો. આપણે ગમે એટલું કહેવું ને તો એ માનશે તો નહીં જ આપણી વાત. સાચી વાત કીધી મોટા ભાઈ, એ કોઈ દિવસ આપણી વાત નહીં માને. હવે તમે લોકો નક્કી કરજો જે આપવું હોય. હું થાકી ગઈ છું, હું જાઉં છું મારા ઘરે. પણ લગ્નમાં તમારે પણ આવવાનું છે, કીધું છે અમને કે કાકીને લઈને આવજો સાથે. અરે પણ એ લગ્નમાં મારું શું કામ? મોટા ભાભીના ભાઈના ઘરે પ્રસંગ છે. હવે બધા જ ત્યાં દોડી જઈએ તો સારું પણ ના લાગે. અરે સગાવાલા છો, રિલેટિવ છો તો જવું તો પડે જ ને. અને જેમ મારા મામા છે એમ તમારે ધૂળનું કાંઈક તો થાય જ ને. અને એને કીધું જ છે કે રીચાબેનને લેતા જ આવજો. હા એ હારું હારું મોટા ભાભી. એટલે તારે તૈયાર થઈ જ જવાનું છે. હા સારું, પણ હવે હું થાકી છું. પર પેટ સારું રેસ્ટોરન્ટમાં જમી છું, એટલે હવે ઘરે જઈને સૂઈ જઈશ, બરાબર? તો કાકી આજે તારીખ છે 30, અને આપણે 14 તારીખના લગ્ન છે, બરાબર? આપણે નેક્સ્ટ વીક છે ને, આજે સન્ડે તો આપણો નીકળી ગયો, નેક્સ્ટ સન્ડે ખરીદી કરવા જશું. પાક્કું જઈશું. ઠીક છે, ચાલો. જય શ્રી કૃષ્ણ. ચા બા મૂક તો કાકી પી લે. કાંઈ નથી પીવું, નથી ચા પીવી, નથી કાંઈ. હવે ઊંઘ આવે છે. અરે પણ મને ખબર છે કે તમને ચાની આદત છે, તમે ઘરે ગઈને પાછા દૂધ લાવશો, નહીં બનાવું, બનાવશો. નહીં બનાવું, નહીં બનાવું. બસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, અને કાલે સવારે આવજો ઇન્દોરી પૌવા ખાવા. હા તું લકી છે કે આ ગાડી એ નથી ખબર પડતી. કેમ, શું થયું? મસ્ત છે એમ. ગાડી લીધા ને કેટલા વર્ષ થઈ ગયા? 4 વર્ષ થઈ ગયા ને હવે તને ગાડી મસ્ત લાગી? નહીં, આ મને બહુ ગમે છે એટલે કહું. ચાલ હવે નીકળી, ટાઈમ થાય છે. કેમ આજ બહુ ઉતાવળ છે? ઉતાવળમાં એવું છે કે આજે ફટાફટ છે ને સાંજે મારે ઓફિસથી થોડુંક વહેલું આવવું પડશે, 1-1.5 કલાક. એટલે પણ કેમ? લગ્નમાં જવું છે એટલે. એટલે એવું છે? કોના લગ્ન છે? અમારા મામા છે ને એમના દીકરાના લગ્ન છે, હા તો એટલે સારું. થોડુંક વહેલું તો જવું પડે ને. હા, મામાના ઘરે લગ્ન હોય તો વહેલું જવું પડે. અને હું શું કહું, હા, આ અમારે હગામાં લગ્ન છે હમણાં, પણ કે દી છે ને હું તારીખ ભૂલી ગયો છું. આ ટેન્શનમાં ટેન્શન. તો ફોન કરીને પૂછી લેવાય ને, હગાવાળાને ત્યાં લગ્ન હોય તો જવું તો પડે ને. જવું પડે, પણ હાવ હગા નથી, આમ થોડાક દૂરના છે. હા, પણ થોડો ઘણો ખર્ચો કરજે, હગાને કંઈ સારું આવજે. પછી એમ ન થાય કે તું
પાંચ જણા ખાઈને આવો ને 100 રૂપિયા લખાઈને આવી જાઓ 101. તો પણ લે ઈ 101 ને ઈ તો જેટલી આપણી તેવડ હોય એટલા લખાવી. મારે કાંઈ તારી જેમ 90,000 પગાર નથી, વાત કરશો. તે દિવસે આપણે બીજેપી ત્યાં જમવા ગયા હતા, બરાબર? તું, તારી ઘરવાળી, તારા 2 છોકરા, 4 જણા જમીને ગયા ને 101 લખાયું. મારે તને તે દિવસ કેવું હતું, પણ બધાની સામે મારથી કહેવાનું નહીં. પણ જો એ લોકો બિચારા આટલો બધો ખર્ચો કરતા હોય તો આપણે 4 જણા ગયા હોય તો 501 તો કરાવવો જોઈએ ને. બધું ખાવાનું એક વાર જ લીધું તો એટલે 101 કરાવ્યો. મારા છોકરાઓ તો થોડું થોડું ખાય. મારી વાત સાંભળ, આપણે આ તો છે ને માણસાઈની વાત છે, બરાબર? આપણે 10 જણા જમી લઈએ અને 101 ને 201 લખાવીએ, એ થોડુંક વ્યાજ, મતલબ એમ તમને એમ લાગે કે ભાઈ હવે મફતનું ખાઈ લઈએ, પણ એ ખોટું છે. નૈતિક રીતે એક ખોટી રીત છે તમારી. અને આપણી ઓફિસમાં બીજા કામ કરે છે, બરોબર? એને કેટલા લખાવ્યા કઈ ખબર? એ તું મારી સાથે હતો એટલે મને તારું ખબર હોય ને, બીજાનું થોડું મને ખબર હોય. એ વાત હાચી, મારે બધાને પૂછવું પડશે. પણ અમુક તો લગભગ સાંડલો કર્યા વગરના ગયા છે હો. ઘણા તો એ બાજુ હાલતાય નહોતા, આમાં સાઈડમાંથી વહી જતા. મેં 101 તો કરાવ્યો. ચાલ વાંધો નહીં, પણ બીજી વાત ધ્યાન રાખજે, આપણે આ બધી બાબતમાં છે ને ક્લિયર રહેવાનું. કોઈ આપણી ઉપર આંગળી ન જીતવો જોઈએ. આજ નહીં તો કાલે લોકોને ખબર પડે તો આપણા વિશે લોકો શું વાત કરે. જો આજ નહીં તો કાલે તારા ઘરે પ્રસંગ આવશે, એ મહેમાન તારા ઘરે આવશે, ચોપડીમાં લખ્યું હશે કે અશોકે આટલા રૂપિયા આપ્યા, બરાબર? તો એ વળતું તમને એ જ મળવાનું છે. હા, એ વાત હાચી હો. બરાબર, વ્યવહારે ચોખ્ખું રહેવું સારું. અને અમે તો મારા છોકરાએ તો 3 વાર લીધું. ખોટું ક્યાં કીધું ને એટલે હું હાસું કહું છું. પણ મારા છોકરીએ કહ્યું. પછી મારા ઘરવાળીએ ઓલી રબડી હતી ને, રબડી હતું બદામ શેક, રબડી હતી, રબડી એ 4 વાટકા પી ગઈ. કેટલું 100 રૂપિયાનું તો એ જ થાય બહાર જાવીને. તો પછી તમે 100 રૂપિયા એ થાય ને તમે ચારે મળીને 100 રૂપિયા લખાવીએ. પણ અમારે એમ છે કે અમારે જો ભાઈ કોઈ દી બહાર હોટલમાં જાવી નહીં, એટલે કોઈ દી ભાડું ન હોય ને એટલે તૂટી પડે. ચાલ વાંધો નહીં, બીજી વાત હાલ બેસ. તારા જેવા કેટલાક છે ભાઈ? પેલા ભાઈ તુલિયા છે અલગ. મોટા ભાઈ, હા આજે અત્યારે જવાના, અને ગોવિંદના કોઈ ઠેકાણા નથી. ક્યાં રહી ગયો એ છોકરો? હે હવે છે ને એમ કે હું મારું શેઠનું કામ છે અગત્યનું પતાવીને આવું થોડીક વારમાં, એમ કંઈ નીકળો છે. આ ગોવિંદને લગ્નમાં જવાની એટલી ઉતાવળ હતી, રોજ સવારથી સાંજ માથું ખાઈ જતો હતો, બધાને ખરીદી કરાવીને હવે અત્યારે એના શેઠનું કામ પતાવવા ગયો. હવે રજા લીધી જ છે તો એ રજાનો આનંદ માણે ને. અરે એ તો તમને ખબર છે ને. ચલો પપ્પા, અમે રેડી હો. હજી ગોવિંદ કેમ નથી દેખાતો? અરે મોટા ભાભી, હમણાં હું ભાઈ સાથે એ જ વાત કરતી હતી. હા, બધું સામાન લઈ લીધો? હા, હા, જો આમાં બધું આવી ગયું. હા, અને મારા તો 2 થેલા બહાર પડ્યા છે. આ ગોવિંદ આવે તો ગાડી લઈને નીકળીએ. આ ફોન કરો ને તમે ગોવિંદને. હા 2 વખત ફોન કર્યા, એ ઉપાડતો નથી ફોન. હા, એકવાર પ્રયત્ન તો કરો. રિંગ જાય છે. સાયલેન્ટમાં રહી ગયો છે ફોન, આજે કેમ નથી ઉચકતો? મને એવું જ લાગે છે કે રિંગ જાય છે ને ફોન નથી. શું થયું? ફોન ઉપાડતો નથી, પણ મને લાગે છે કે બસ થોડીક વાર. કાકા, શું થયું? ગોવિંદનું એક્સિડન્ટ થઈ ગયું. હા, શું બોલે છે? ક્યાં થયું? આપણે આ છોકરીને આગળ જ. ગોવિંદ ક્યાં છે અત્યારે? એને તો હું હોસ્પિટલ દાખલ કરીને આવ્યો છું, પણ ડોક્ટરે એમ કીધું છે કે સ્પાઇન ડેમેજ થઈ ગયું છે અને એના બંને હાથ કામ નહીં કરે. પપ્પા, આપણે હોસ્પિટલે જઈએ. હાલો. હા બેટા ચાલો, હાલો અમે હોસ્પિટલ આવીએ, ચાલો. મોટા ભાઈ, આ અચાનક શું થઈ ગયું? આપણો ગોવિંદ, એને કોઈનું ખરાબ નથી કર્યું તો એક્સિડન્ટ. અને મને જણાવો ને, ભાભી તો કાંઈ બોલતા જ નથી. હવે એ શું બોલે? આપણા સૌની માથે છે ને આપ તૂટી પડ્યો. મને તો લાગે છે કે આ ડૉક્ટરના કહેવા મુજબ ગોવિંદ છે ને એવી પરિસ્થિતિમાં એનું એક્સિડન્ટ થયું છે કે એ કોઈને બચાવવા ગયો હશે અને ઓચિંતી બ્રેક મારવી પડી અને સીધો છે ને ડોક કે માથું એનું ભટકાણું હશે જમીન પર, અને એના ડોકના મણકા ક્રેશ થઈ ગયા, એટલે સ્પાઇન છે ને ડેમેજ થઈ ગઈ છે. પણ આ નિકિતા
નિકિતા કંઈક કહેતી હતી કે હાથમાં એ શું હતું મોટા ભાઈ એને હાથમાં હા ડૉક્ટરનું કહેવું એમ છે કે કદાચ એને છે ને બે હાથ એના વર્કિંગ નહીં કરી શકે, એના બે હાથમાં લકવો લાગી જશે અને એ જિંદગીભર કાયમ કામ નહીં કરી શકે. એના હાથ એ પોતાની રીતે આમ ઉચકી નહીં શકે. આવું આવું શું કામ થયું? ગોવિંદે તો બધાનું સારું કર્યું છે, તો એની સાથે આવું શું કામ? હું ભગવાનને એ જ ફરિયાદ કરું છું કે મારા દીકરાએ કોઈનું સપને ખરાબ નથી વિચાર્યું. એ તો બધાને કેટલો પ્રેમ કરતો અને કેટલી કાળજી લેતો બધાની. પણ મોટા ભાઈ મને એમ લાગે છે કે જોજો ને ગોવિંદને સારું થઈ જશે. એને કોઈનું ખરાબ નથી કર્યું, તો ભગવાન એની સાથે ક્યારેય ખોટું ખરાબ નહીં થવા દે. હું શું કહું છું, આપણે જુઓ ને થોડો રાહ જુઓ અને હિંમત રાખજો મોટા ભાઈ. જો તમે હિંમત હારી જશો ને તો ભાભી અને નિકિતા તો સાવ ભાંગી પડશે. હા બહુ બેટા, હવે તો છે ને આપણે સૌએ મળીને ગોવિંદ જલ્દી સાજો થઈ જાય ને એની ભગવાનને પ્રાર્થના કરવાની રહેશે. હા સાચી વાત છે. હા, ગોવિંદ સાજો થઈ જશે. હા ચિંતા નહીં કરો. અત્યારે તો આપણા માથે હાફ તૂટ્યું છે, કારણ કે જે કંઈ ઘણો એ ગોવિંદ જ હતો. એને બધા સપના સજાવ્યા હતા, પણ હા જુઓ ને ભગવાન જ્યારે આપે ને ત્યારે ઢગલે બંધ આપે ખુશીઓ, અને જ્યારે લેવા બેસે ને ત્યારે એકી સાથે લઈ લે છે. જો તમે ચિંતા નહીં કરતા, ભાભી બહુ જ રડતા હતા અંદર. તમે ભાભીનો વિચાર કરજો મોટા ભાઈ, અને નિકિતા વહુનો પણ. એટલે હું અંદર જાઉં છું હમણાં તો, પછી તમે આવો. અને જુઓ ધરપતને ધીરજ રાખજો, ભગવાન સૌ સારા વાના કરશે. અરે મારે તો એની પાસે છે ને જવાતું પણ નથી. દૂરથી જોયો ને તો મારી હિંમત પણ ન થઈ એની પાસે જવાની. કેવો બેસું જ પડ્યો તો એ પથારીમાં. નહીં મોટા ભાઈ આવું નહીં બોલું. ચિંતા તો મને થાય છે. એની સામે જવાની હિંમત મારી નહોતી, પણ તે છતાંય ગઈ નહીં. જે થશે ને એ સારું થશે એમ વિચારો. હું જાઉં છું ભાભીનું ધ્યાન રાખવા. તમે રડશો નહીં મોટા ભાઈ, હિંમત રાખજો. હે ભગવાન, મારા દીકરાનો કપડો કાળ ચટ પૂરો કરજે, એને હાજો કરી દેજે. એવું હોય ને તમારી આયુષ્ય ઓછી કરી દેજે, પણ મારા દીકરાને કાંઈ ન થવા દેતો.